ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ખંભાતના ખરખરિયા। તો એના માટે મેં અળવીના પાનને કાપી લીધા છે અને પછી એને આપણે પાણીમાં સારી રીતે ધોઈ લઈશું, જેથી જે કાપેલામાં દૂધનો ભાગ હોય એ જતો રહે। સારી રીતે ધોવાઈ ગયા બાદ એને આપણે પાટલી ઉપર રાખી દેવાનું છે। પછી એ પાનને વચ્ચેથી જે નસનો ભાગ હોય એને ચપ્પુની મદદથી આપણે કાઢી લઈશું, કારણ કે ગમે ત્યારે અળવીના પાનનું કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે આપણે નસનો ભાગ કાઢી નાખતા હોઈએ છીએ। પછી એક ઉપર એક એમ પાંદડું મૂકી દઈશું। પછી આપણે એના ચોરસ આકારમાં ટુકડા કરી લઈશું। બધા જ પાનને આપણે આવી રીતે ચોરસ સ્લાઇસમાં કાપીને ટુકડા કરી લેવાના છે અને પછી બધા જ ભેગા એક સાઈડ મૂકી દેવાના છે। પછી આપણે ચણાના લોટમાં 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું। પછી અજમો નાખીશું। પછી આપણે એમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું, સહેજ અમથું લાલ મરચું નાખી દઈશું। પછી થોડું પાણી નાખીને મીડિયમ થીક જેવું બેટર તૈયાર કરી લઈશું। પછી એમાં આપણે ઈનો નાખી દઈશું અને પછી થોડું અમથું તેલ નાખી દઈશું। સારી રીતે બધી જ વસ્તુઓ એક સાઈડ ફેંટી લઈશું। ફેંટાઈ ગયા બાદ એમાં આપણે એક એક પાન લઈને આવી રીતે ડીપ કરતું જવાનું છે અને પછી મીડિયમ ગરમ તેલમાં એને ફ્રાય કરી લઈશું અને પછી એક બધા જ ખરખરિયા નાખ્યા બાદ એને આપણે પલટ શેકી દેવા દઈશું। જો એકદમ ફૂલેલા ખંભાતના ખરખરિયા બનીને તૈયાર થઈ ગયા છે। શું તમે ક્યારે ખંભાતના ખરખરિયા ટ્રાય કર્યા છે? જો ના કર્યા હોય તો એકવાર જરૂરથી કરજો, બહુ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે। અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।